એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ એર કાર્ગો સેવાનો વિધિવત થયો પ્રારંભ। મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આજથી વડોદરાના હરણી વિમાન મથક ખાતેથી એર કાર્ગો સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। આ નવી લોજિસ્ટિક્સ સુવિધા અંતર્ગત આઉટબાઉન્ડ કાર્ગો કામગીરીની સત્તાવાર શરૂઆત થતાં વડોદરા અને તેની આસપાસના વિસ્તારો માટે હવાઈ માર્ગે માલ સામાનના પરિવહનનો એક નવો અને અત્યાધુનિક વિકલ્પ ખુલ્લો મુકાયો છે। આ મહત્વપૂર્ણ ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધી વડોદરા તેમજ પડોશી જિલ્લાઓના ઔદ્યોગિક એકમોને કાર્ગો પરિવહન માટે અમદાવાદ કે મુંબઈ જેવા દૂરના શહેરોના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે ઘર આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં ઉદ્યોગકારોને માલસામાન મોકલવામાં પડતી હાલાકીનો અંત આવ્યો છે, જેનાથી તેમના સમય અને પરિવહનમાં ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। હરણી એરપોર્ટ પરથી એર કાર્ગો ટર્મિનલના સંચાલનથી સ્થાનિક વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં નવી આશાનો સંચાર થયો છે। આ સુવિધાથી મધ્ય ગુજરાત સપ્લાય ચેઇન વધુ સુદૃઢ બનશે, જેના થકી સ્થાનિક ઉત્પાદનોને દેશના અન્ય ભાગોમાં ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે। ભવિષ્યમાં કાર્ગો સેવા વડોદરાના વ્યાપારી માળખાને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં સીમાચીન સાબિત થશે તેવી દ્રઢ આશા સેવાઈ રહી છે। કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ફ્રોમ બરોડા એરપોર્ટ બહુ જરૂરી છે। લોજિસ્ટિક્સ આ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી અને બધી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। એમાં કોસ્ટ અને ટાઈમ આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે। વડોદરામાં હવે આ ફેસિલિટીનું ફરી જે સ્ટાર્ટ થયું છે એની કારણે જે ઇન્ડસ્ટ્રીને બહુ જ બેનિફિટ થશે। આઈ થિંક વડોદરા કેન બી ધ ઇન્ડસ્ટ્રીયલ હબ ફોર સેન્ટ્રલ ગુજરાત કે બધી જગ્યાથી જે facilities if we are able to increase, and I thank Hemang Bhai. I think for the last, at least since he has been in parliament, he has been trying for this to upgrade the Vadodara airport both in terms of passengers and cargo. And I think, as he mentioned, 2 weeks ago we met with the Minister of Civil Aviation, and he especially organized the meeting. And I'm extremely happy to see that such quick action was taken, and we are hoping that this will expand into other areas. ખાસ કરીને વિશેષ જે પ્રયત્ન કર્યો છે અમારા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ અને અમારા ઉદ્યાન મંત્રી અને ભારત સરકાર સૌનો હૃદયથી આભાર માનું છું। મધ્ય ગુજરાત એ પહેલેથી જ ઉદ્યોગોનું હબ રહ્યું છે। વર્ષોથી અહીંયા ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। તમે જોશો અમદાવાદથી લઈને વાપી સુધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હબ પણ આવેલા છે। વડોદરાની આજુબાજુ પણ ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે। હાલોલ રોડ પર હોય કે આ બાજુ નંદેસરી હોય, જંબુસર રોડ પર હોય કે ભરૂચ, અંકલેશ્વર સહિત આ બધી જ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી સવલત આ ઇન્ડિગો કાર્ગો દ્વારા પૂરી થવાની છે। અને ઉદ્યોગોની એક જરૂર હોય છે કે એમની જે વસ્તુઓ છે, ચીજ વસ્તુ પ્રોડક્ટ્સ છે એની આપલે થતી રહે, એના રો મટીરિયલ્સથી લઈને અનેક જે પ્રોડક્ટમાં ઉપયોગ કરનારી વસ્તુઓ છે એનું પણ એમને સ્થળાંતર કરવાનું ખૂબ સહેલું બને। એટલે વડોદરા એક સેન્ટ્રલ ગુજરાતનું આ કાર્ગો માટેનું એર કાર્ગો માટેનું હબ બનવાનું છે અને આના કારણે ઉદ્યોગોને ઘણો લાભ થવાનો છે। હું ઉદ્યોગ જગતના સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ ફેસિલિટીનો આપણે સૌ ઉપયોગ કરીએ। વધુમાં વધુ આ ફેસિલિટી થશે તો આ એક પ્રકારનું આગવું કદમ છે આગળ વધવા માટેનું। હું જરૂરથી સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આ ફેસિલિટીનો ઉપયોગ કરીએ। એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલા ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે। આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે એફજીઆઈના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે। અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું। આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રી
ની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે. એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે. આજથી પહેલાં 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે. આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે, એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે. હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને કે તેઓ પણ આ વિષય પર 2 શબ્દ કહે. ત્યારબાદ આપણા ઉદ્યોગ જગતમાંથી FGIના પ્રેસિડેન્ટ સમીરભાઈ પણ પોતાની વાત મૂકશે.